આજે 11નો પવિત્ર દિવસ હોવાથી શિંગડા એટલે કે વિશ્રામ દ્વારિકા મંદિરે સેવાકીય કાર્યો યોજાયા હતા, જેમાં ખાસ કરીને એક રામ ભરોસે દાતા તરફથી મંદિરની ગૌશાળામાં ગાયોને 70 થી 75 મણ તરબૂચ ખવડાવવામાં આવ્યા હતા। હાલ ગરમીની સિઝન ચાલુ થઈ હોવાથી માણસો શરીરમાં ઠંડક માટે ઠંડા પીણા, શરબત તેમજ ફ્રૂટમાં દ્રાક્ષ, તરબૂચ અને ટેટીનો ઉપયોગ કરે છે। તો પણ શિંગડા ગામે એક દાતાને વિચાર આવ્યો કે મૂંગા પશુઓને પણ આપણે ગરમી લાગે છે, તેવી જ ગરમી તેઓને પણ લાગતી હોય, તેથી તેઓએ શિંગડા ગોપાલજી મંદિરની ગૌશાળામાં અંદાજિત 150 જેટલા ગૌધન અને 25 થી 30 ગૌવંશને 11 નિમિત્તે 70 થી 75 મણ તરબૂચ ખવડાવવામાં આવ્યા હતા। મારું નામ જયેશ કુમાર ભીખુભાઈ મોઢા, શિંગડા ગામનો વતની છું। આજે ફાગણ 11ને નિમિત્તે આજે શ્રી વિશ્રામ દ્વારકાધીશ મંદિર ગૌશાળાની ગાયોને એક રામ ભરોસે દાતા તરફથી ગાયોને ગરમીની સિઝનમાં તરબૂચ ખવડાવવામાં આવેલ છે। એમાં શિંગડા ગામનો સ્થાન સારામાં સારો છે અને શ્રી વિશ્રામ દ્વારકાધીશ ગોપાલજીની મંદિરમાં આવા અવનવા કાર્યક્રમ અમે કરતા જઈએ છીએ। દર વખતે એક અમે સપ્તાહનું પણ આયોજન કરીએ છીએ, સાથે સાથે નવરાત્રિનું પણ આયોજન થાય છે અને જે લોકો દ્વારકા ધજા ચડાવવા જાય ત્યાં કોઈનો વારો નથી આવતો, તો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંયા આસ્થાનું કેન્દ્ર છે તો નૂતન ધજાનું આરોહણ પણ કરે છે અને આવા સેવાકીય કાર્ય કરે છે। અને સ્વામી શ્રી સર્વેચાર્યજી અત્યારે ગાદીપતિ છે, તો એનો અમને પૂરેપૂરો સાથ છે। જય ગોપાલ। 11નો પવિત્ર દિવસ હોવાથી વિશ્રામ દ્વારિકા મંદિરે આ પ્રકારના સેવાકીય કાર્યો યોજાયા હતા। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।